અહીંયા કિલ્લા પરથી તમે સરસ મજાનો આ તાપી નદીનો નજારો અહીંયા નિહાળી શકો છો. જુઓ તમે ખાલી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું સુરતમાં. આપણે ચોક બજારથી થોડુંક તમે આગળ જશો એટલે ત્યાં એક સરસ મજાનો કિલ્લો આવેલો છે, જે એકદમ કહેવાય ને કે ઐતિહાસિક કિલ્લો છે. રાજા મહારાજા વખતનો આ કિલ્લો છે. તો હું તમને આગળ પણ બતાવવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ચાલો આપણે અંદરની વિઝિટ કરીએ અને ત્યાં જોઈએ. આ એન્ટ્રી ગેટ છે ને, આ તમે અહીંયા જોઈ શકો છો કે આ જેનો ગેટ છે એ આખો લોખંડનો બનેલો છે ને, કેવું ઉપરથી કરેલું છે જુઓ તમે. પેલો આપણે ભાલાની ઉપર જે અણીવાળું જે આવતું ને એનું આ જો આખું આ દરવાજો બનાવેલો જુઓ. અહીંયા પર પર્સન 100 રૂપીસ ટિકિટ છે ને, તમે જેવી ટિકિટ લેશો એવું તમને અહીંયા જો આ બેન્ડ આપશે અહીંયા હાથમાં બાંધવાનું. ત્યારબાદ જ તમને અહીંયા અંદર એન્ટ્રી મળશે. અને બીજી તમને વાત કરું તો તમારે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવી હોય મોબાઈલની અંદર અલાઉડ છે, બાકી તમે DSLR કેમેરામાં પરમિશન નથી. જો તમારે DSLR કેમેરાની અંદર શૂટિંગ કરવું હોય તો તમારે પર પર્સન 500 રૂપિયાનો ચાર્જ છે. હું તો હમણાં સામેની સાઈડ, હવે જેવા તમે અંદર એન્ટર કરશો એટલે તમને રાઈટ સાઈડ અંદર અહીંયા છે ને આખી એમની હિસ્ટ્રી અહીંયા આપણને દેખાડે છે અંદર. એટલે ત્યાં અંદર કેવું છે, વિડીયોગ્રાફી ને ફોટોગ્રાફી કરવાની મનાઈ હોય છે, એટલે હું તમને આ વિડીયોની અંદર હું નહીં દેખાડી શકું. હવે આપણે જઈએ છીએ આગળની સાઈડ. હવે અહીંયાથી અંદરની સાઈડ જવાનું છે. અહીંયા કિલ્લાના બધા જુઓ જૂના અહીંયા ફોટા લગાડેલા છે. તમે બીજી એક ખાસ વાત કરું કે અહીંયા તમે અંદરની સાઈડ આવશો ને એટલે તમને ગરમી નહીં થાય, કેમ કે અહીંયા ઉપર જુઓ તમે, અહીંયા બધી જગ્યાએ અંદર AC લગાડેલા છે. અહીંયા આખી આ જો આની ડિટેલ્સ આપેલી છે. અહીંયા આખો આ નકશો છે જુઓ. અહીંયા જુઓ, આ પહેલાં આવું હતું અને આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને રિનોવેશન કરીને જુઓ અત્યારે આવું થઈ ગયું છે. અહીંયા આ તમે જોઈ શકો છો, આ આખો આ કિલ્લાનો આખો આ મેપ છે જુઓ. અહીંયા અંદર ઘણું બધું લાંબુ છે. આ ઘણા બધા રૂમની અંદર આવું આપણને કહેવાય કે ભાઈ ઇન્ફોર્મેશન માટે આ બધી વસ્તુ અહીંયા મૂકેલી છે. અહીંયા લખેલું છે મિનિએચર હોડી અને કોઠીઓ આશરે 18મી સદી. આ છે આખી આ વહાણ
જે પણ અત્યાર સુધી મળ્યા તેમની બધી આ યાદી અહીંયા લખેલી છે. જો તમે પેલા આવી કોઠી આવતી. જો આ છે માડાગાસ્કર જહાજ. પેલાની ડીશ ને પેલું જો મૂકેલી છે સામે. આનું નામ છે સુરાહી. અહીંયા જુઓ પેલાનો હુક્કો આવો હતો રાજા મહારાજા વખતનો. જુઓ અને આ અહીંયા જુઓ તમે આ જોઈ શકો છો. અહીંયા લખેલું છે સુરતના છેલ્લા રાજ્ય કરતા, જ્યાં એના પેલા છેલ્લા જે નવાબ હતા અફઝલુદ્દીન ખાનનું આસન હતું. આ જો અહીંયા જુઓ 18મી સદીની અંદર પેલા ખંજર આવું હતું. જુઓ પછી આ છે થૂકદાની, પછી આ છે પાનનો ડબ્બો. આમાં લવિંગ, તજ ને એવું બધું છે. જો સોપારી પણ છે. આ પાનનું આ બીડું છે. આ જુઓ આપણે હમણાં જે એન્ટ્રી ગેટ સાઈડથી આવ્યા હતા ને ત્યાં આ જુઓ પહેલાં આવું હતું. અત્યારે રિનોવેશન કરીને જુઓ આ લોકોએ એમનું સંરક્ષણ કર્યું છે. અહીંયા પણ આખું આ સુરતનું આખું આ સ્ટ્રક્ચર બનાવેલું છે. જો સામે પેલો કિલ્લો છે, એની ફરતે શું શું હતું એ બધું અહીંયા આની અંદર બતાવ્યું. જો આ કિલ્લો. હવે આપણે જવાનું છે સામે. ત્યાં પણ હું તમને હમણાં અંદર બતાવવાનો છું. આ તમે કિલ્લાની અંદરનો નજારો તમે જોઈ શકો છો. આખો આ જુઓ અહીંયા વચ્ચે આ તોપ મૂકેલી. જુઓ અહીંયા વચ્ચે વચ્ચે અંદર આ બેસવાના બાકડા છે. જુઓ જે પણ લોકો અહીંયા બહારથી ફરવા માટે આવે છે, અહીંયા જોવા માટે આવે છે, તો એમને અહીંયા અંધારું ન પડે એટલે જો બધી અહીંયા લાઇટ લગાડેલી છે આવી રીતે. અને અહીંયા જેટલી પણ જગ્યા આપણે જાશું ને તો ત્યાં અંદર આવ્યા બધા રૂમની અંદર આવી રીતના એસી લગાડેલા છે. અહીંયા જો લખેલું છે દરિયાઈ સફરના સાધનો અને વ્યાપારની ચીજ વસ્તુઓ. આ છે સિટી ગેલેરી, જે આપણે પહેલાંનું મુઘલ સરાય ને અત્યારનું જુઓ. પછી આ આપણું આ જૂનું રેલવે સ્ટેશન અને આ નવું રેલવે સ્ટેશન. નીચે છે સરદાર પટેલ મ્યુઝિયમ. અહીંયા લખેલો છે સામે સંગ્રહાલયનો ઇતિહાસ. હા જુઓ પહેલાંના સમયમાં તમે વિચારો તો ખરા કે કેટલા વજનવાળા કપડાં એ લોકો ત્યારે પહેરતા હતા એમ. આ છે સુરત સિટી મેપ. આ બધા પથ્થર છે. આ છે પ્રતિકૃતિ. આ જો પહેલાંના સમયમાં આ રીતે મતલબ આખું આ બેસવાનું ને એવું હતું. જો આ છે મુઘલ ગેલેરી. આ પણ આખું આ આરસ પથ્થરનું જ છે જો બનાવેલું. હજી પણ આપણે થોડા આગળ જઈએ. 19મી સદી દરમિયાન જે શસ્ત્રો યુદ્ધ માટે વપરાતા હતા તે આ છે બધા. જુઓ કુહાડીઓ, બાણો.
તમે આ કિલ્લાની અંદર આવશો ને એટલે તમે જે પણ વસ્તુઓ મૂકેલી છે ને પહેલાંની એ બધી તમામે તમામ ડિટેલ્સ આવી રીતે અહીંયા આપેલી છે જુઓ. પછી આ જુઓ, આ પ્રાચીન જામા છે. આખું આ જુઓ, આ તમે જોઈ શકો છો આખું આ કેવું હેવી આખું આ બનાવેલું છે જુઓ. આ છે હથિયારોની ગેલેરી. આ જો આ છે તલવાર ને એવું બધું. આ છે 19મી સદીના ખંજરો. આ જો અહીંયા લખેલું છે બખ્તર અને ઢાલ. હમણાં આપણે આ જોયું ને સામે. આ છે અહીંયા પિસ્તોલ જુઓ તમે ખાલી. ત્યારે આવી બધી પિસ્તોલ હતી જો. અહીંયા ઉપર પણ છે, હમણાં તમને ઉપર જઈને પણ બતાવું. આ જો પહેલાના પથ્થરના તોપ ગોળા છે, આશરે 18મી સદી. આ ગોળાઓ આ ગેલેરીમાંથી ઉત્ખનન દરમિયાન પ્રાપ્ત થયેલ છે. એવા આ જુઓ. અહીંયા ઉપર પણ છે, હું તમને ઉપર પણ બતાવું. અહીંયા બધા સિક્કા ને એવું બધું ડિટેલ્સ આપેલી છે. અહીંયા બધી જુઓ ઈસ્ટ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભૂટાનની ચલણી નોટો છે. અહીંયા આ છે જાપાનની ચલણી નોટો. આ છે આપણી ભારતીય ચલણી નોટો. આ છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સિક્કા. અહીંયા છે ગ્વાલિયરના સિક્કા. આ છે ઉદયપુરના સિક્કા. અહીંયા છે મુઘલોના સિક્કા જુઓ તમે. અહીંયા છે ગાયકવાડ વડોદરાના સિક્કા. હજી પણ આગળની સાઈડ છે, હું તમને એ પણ બતાવું. આ જો અહીંયા બધા મરી મસાલા ને એવું બધું છે. અહીંયા જુઓ પહેલાના આ જગ ને એવું બધું છે. અહીંયા જુઓ. અહીંયા ઉપરની સાઈડ પણ છે. ચાલો ઉપર જઈને જોઈએ હવે. અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો બધા રૂમની બહાર આવી રીતે લખેલું છે ડચ લાઇફસ્ટાઇલ રૂમ. આ કિલ્લામાં અહીંયા જુઓ, અહીંયાથી લઈને છેક સામેની સાઈડ વચ્ચે વચ્ચે આવી રીતે અહીંયા તોપ મૂકેલી છે. હવે આપણે અહીંયાથી અંદર જઈએ. આ છે આખો ડચ જીવનશૈલી ખંડ. એ લોકો કેવી લાઈફસ્ટાઈલ જીવતા હતા તેમનું આખું અહીંયા જો આ બધું એમનું મૂકેલું છે. અને અહીંયા આવી રીતે બધી ડિટેલ્સ અહીંયા આપેલી છે જો. એમના બેસવાના બધા ટેબલ બધું અહીંયા મૂકેલું છે જો. આ છે ડચ લોકોનું ન્યાયાલય. આ બધું રાજા મહારાજા વખતે બેસવાની જે કહેવાય ને કે બધા આવી ખુરશીમાં આવા ટેબલ ઉપર બેસતા હતા. જુઓ તમે ખાલી. આ પણ કેટલું જૂનું છે જુઓ. અહીંયા છે હમામ. એના પહેલાં રાણી સાહેબા હતા એ આની અંદર અહીંયા નાહતા હતા. એને નાહવાની અહીંયા જગ્યા હતી. અહીંયા હું આ નીચેની સાઈડ આવ્યો છું. અહીંયા જુઓ તમે મૂર્તિ મૂકેલી છે. અહીંયા જો લખેલું છે પાષાણ શિલ્પ ગેલેરી.
આ અહીંયા છે 10મી સદીનું શિવલિંગ. આ છે 15 અને 16મી સદીનો આ પથ્થર છે. આ છે 14 અને 15મી સદીનો આરસ પથ્થર પર આ જો કોતરણી કરેલી છે. અહીંયા ઉપરની સાઈડ પણ હું આવ્યો છું તો અહીંયા ઘણા બધા પથ્થર છે. જુઓ તમે, પથ્થરની અંદર મૂર્તિઓ કંડારેલી છે. અહીંયા કિલ્લા પરથી તમે સરસ મજાનો આ તાપી નદીનો નજારો અહીંયા નિહાળી શકો છો. જુઓ તમે ખાલી, તમે 365 દિવસ ગમે ત્યારે આવો, અહીંયા એસીનું કુલિંગ તો ચાલુ જ હોય. ભરતકામમાં તકિયાનું કવર છે. આ છે પહેલાંનું તોરણ. જુઓ, આ પણ તોરણ છે. પહેલાંના સમયમાં ભરતકામ કેવું થતું હતું એ બધું અહીંયા મૂકેલું છે. જુઓ તમે, અહીંયા દેવતા અને દેવીઓની નાની નાની મૂર્તિઓ છે. આ આખી આ વુડ આર્ટ ગેલેરી છે. જુઓ તમે, અહીંયા વચ્ચે ગણેશજીની મૂર્તિ છે. આ બધું આ લાકડાનું બનાવેલું. જુઓ, અહીંયા છે ટપાલ ટિકિટ ગેલેરી. પહેલાંની ટપાલો બધી કેવી હતી જુઓ. અહીંયા કળશ અને લોટાની ગેલેરી છે. અહીંયા જૂના સમયની અંદર જે પથ્થરની ઈંટો વપરાતી હતી ને, જો એ છે બધું અહીંયા. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.